આપણો વ્યવહાર કેવો થયો હતો? મસ્ત થયો. ફેર આવજો ગાવાની શાકો. ખાવા દે. હમણાં છે દલાલી બલાલી મળતી નહીં, ચોક મરો થારું હમ. અહીંયા ભૂપતિ કામ ઘર હોય. આવો આવો હું ગોળી આ ગોળી લેવાની આપણે. ગોળી લેવાની મારે. જેવી લેવી. જેવી હોય એવી. હા તે હું ભાઈના એક ભાઈના વેકવાની હું પૂછી જ જાઉં છું એટલા કે આપણે તમને ખબર પૂછી જો. હેડો. સારું હેડો. હું તમે બે હા એ હું પૂછતા હોઉં. ચાલો. ઉપરલી દલાલી તમારે લેવાની એ તો લેવી જ પડે ને યાર, દલાલી નહીં કરતા. એ દલાલી લેવાતી હશે યાર, તો 2 લાખ ની ઘોડી થાય. પણ તમારે તમને 1.5 લાખ રૂપિયા નહીં મળી જતા? હા તેવું કરો, હમણાં મારે કોઈ હાચવનાર નહીં, થાચ્યો હું એટલે. હો સારું. કલ્યાણ ઘોડી બતાવો. લેવા ઘોડી બતાવો. ભાઈ આ તારે એ ઘોડી છે. હા ત્યાં તે ભાઈને પૂછ્યું એવું કે હા તે પૂછી લ્યો, રોકડા પૈસા હોય તો હાલવાનું ને હાલવાનું નહીં. કલ્યાણ ભાઈને પૂછી દીધું. હા તે પૂછી આવો તમે. સાર પૂછીને કહી કયો. હો સાર. આપણે તો ભૂપતભાઈ યાર સસ્તામાં લઈ આવડે છે. ચલો કે. આવે એટલે પૂછી જઈએ. આ પૂછી લો. શું કીધું? એ ભાઈ 2.5 લાખ રૂપિયા કે ચો બરાબર. ઘોડી હારી હવે તો સાચી વાત નહીં. નંબર જોતાઈ. નવું જોતાઈ. બતાવી દો. જો ભાઈ યાર ઘોડી વેચવાની જોઈ લો જેવી કોઈ કમી ગયો ગયેલા પછી જોતાઈ. ગોળી બાબા રૂલી કોણ ગોળી હો. સાથે ભાઈને વાત કરીએ. હેડો. થોડા મસા કાઢો ને પૈસા. હા કરીએ વાત કરી મસા કાઢો. આવો ભૂપતજી. હા હા આવો, આવો. હું કોણથી આવ્યા હતા? હા ભાઈ તમારું ઘોડીને દીધી લઈ રહ્યા. એ ભાઈ હોવા બરોબર. તમે પેલું કહેતા હતા મને એ હોવા જોઈ તો તમે જોઈ? હોવા હા ભાઈ એમ કહેતા ઘોડી જોઈ લીલી હે? જોઈ લીલી હોય તો મેં તમારી કિંમત તો કીધી હે. સાથે ઉત્સાહ કરો ને ઓછા તો ના તો નહીં યાર. બીજા ઘોડી લઈ આવી. તમે યાર ઓછા ના થઈ ને. આવો ના પૂછો આ ભાગ્યા. ચાલે આ લીલી છે ગોળી? ગોળી જતી કોઈ નહીં મારતી. ભાઈ આ ભાઈ કહેતા ઘોડી યાર કીધું ઘોડી मतलब 50-50 મળતી એ આપણે યોન તો આ રિયાલ દઈ. 2.5 લાખ લીધા એટલે દોડતા આવી ગયા. તમે પેલા ભાઈને બોલાવીને વાત કરી દો, હું પેલા ભાઈને પૂછી દઉં. બોલ શું છે ભાઈ વાત? કેમ જાય નહીં બહાર બેન પીસ કરો. પૂછી જો. હા તે ભાઈ પૂછી જોઈએ. હા તમે ઉભા રહો કે અંકલ ભાવ નક્કી કરીને આવો તો તમને કહું. આવો ઉપરથી શું નક્કી કર્યું કયો? પેલા ભાઈ 1.5 લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા કહે એટલે એમાં તો નુકસાન પડે એવું. મારી યાર તમારે ઘોડી લીલી હે તો રોકડા કેટલા હાલો? રોકડા 1.5 લાખ 40,000. 140 ચાલો. લાવો ત્યાં રોકડા હોય તો હાલી દઈએ. ના જે ભાઈ તમે પૂછતા રૂપિયા તો છે એટલા રૂપિયા. હા હા બરોબર. શું કીધું? એ ભાઈ એ 2.40 કીધા. તમે કેસ લઈને આવ્યા તો ભાઈ લેવા જવાનું યસ અમદાવાદ. આમાં આપણને દલાલી ના મળી ગયા એટલે પેલા ભાઈ જોડે વાત કરી. લે ભાઈ પૈસા લઈને આવ્યો. આવો તો ઘોડી હાલી ત્યાં. આ તમે કહીએ ભાઈ. હા. કમ્પ્લેટ 1.5 લાખ રૂપિયા.
કમ્પ્લીટ થઈ ગયું. આ તો કામ પેલા ગોળી લાગી આ તો ઈ તો લઈ લો તો ના પડે. એટલે ભાઈ દવા લઈને એ વાહ પેલી ગોળી છોડી આલો. હા કમ્પ્લીટ થઈ ગયું કમ્પ્લીટ કરી નાખ. પેલા તો ઘોડે જોવા જતા જોઈ લેજો હજુ ગોળી. હા બસ થઈ ગયું ગમે એટલે જો બરાબર ના ચાલ લઈ જાઓ. વાહ લઈ જાડો નામ લઈ જજો તમે તમારે જઈએ તો ગોળીઓ લાગી બરોબર. કેટલા મળતા આપણે આપણે જો ને લાખ રૂપિયા જેવું મળે. બે ભાગ પાડી દઈએ. ભાગ પાડી દઈએ. હવે તમે લો. લાખ રૂપિયા કરતા તમારા ને તમારા બરોબર. હું જાઉં હા, લો. હવે આપણે જ મહિનાનું કામ થઈ ગયું. હવે બીજા ચોક દલાલી મળે દલાલી કરીએ. આ ગોળી ચરા શું કર્યું કરવા દે ગયો તો છે કઈ તો આ ગોળી ચના વેચી તા શેઠી શેઠે તો એક કેલિમ પકડી હતી એટલું મને ખબર એને બેન કેટલા આલે 30 આલે એ પૂછી લેવાનું છે કરવા દે ને તો આજે હે ને ગોળી બોળી ના ના લઈ જાવ એટલે ગઈ કેટલું આપણું નહીં હા હે ના એટલે આ ભાઈ છેતરો હે ચો વેલો આયો. હા હે આ તો આ પૂછતા ના કે પેલી ઘોડી આપણે કેટલા મારી હા પેલી ઘોડી આપણે કેટલા મારી એ પૂછતા હતા એ તો આપણે આલી 43 માં ત્યાં તો એમ કહે કે 2,30,000 આલે તો મારા જે વચ્ચે દલાલિયા લઈ ગયા લ્યા ઢૂંઢવો પડશે. બરોબર એ દલાલિયા ગોતવા પડશે તાન. એ તો વાપરી દીધા પૈસા બહુ થઈ અરે બહુ થઈ ગઈ યાર પણ મારા પૈસા બુડા 2 લાખ રૂપિયા જે આઈ. અમે જવા દે જાય ને. છે. હા જે થઈ મેળો ને વાંધો નહીં હેડો જવા દે ને અમારે કે હોય એટલે ચાલશે. આ વિડીયો મનોરંજન માટે છે તો ગાઈસ ધ્યાનથી જોજો. જો આ આવું કર્યું તમને ગમે તે વસ્તુ લેવા જવું હોય તો એ શેઠને પહેલાં મળવું પડે. આવા દલાલીઓને નહીં મળવાનું નકા તમારા પણ આવા પૈસા એ લઈ લેશે. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ બધા પ્રેમ થતા જાય અમે ફેવરેટ રેશું તારા